વરસાદ આવી જાય તો વિચાર નાખ્યો દુબઈ જવાનો પ્લાન, કારણ કે કરી ડાંગર એટલે પાણી ભરવાનું થતું જ નહીં, પૈસા ભરે એટલે બેગ લઈને થઈ જાય હાલતા. પછી આવી જાય પાયલોટ ના કેબિન, વાતો તો તડકો એટલે ત્યારે બહાર ને જોયું આ બે શું કરે છે, આમને લીધે થોડું મોડું થઈ ગયું. એમાં મેં ક્યાં તારું કઈ લઈ લીધું. પછી આપી દીધો ભાઈબંધ મસાલો બનાવવા, કારણ કે મને મસાલા વગર કઈ હુજતું જ નહીં. બેઠા બેઠા કંટાળો આવતા આવી જાય પાયલોટ ના કેબિન, ખબર શું કે ખબર જ નહીં પડતી, મસાલો ખાધો જોઈ જાય લાગે, પેટ્રોલ કે ડીઝલ ખૂટી રહ્યું નાખવો પડે કોલસા, વળી પાછા બે ચાઈ આવી ખબર જ ના પડે, રેસ લગાવતા લાગે. એક તો નીચે હક ના લેવા દે ને ઉપર હક ના લેવા દે. એટલે એ નજારો હવારમાં કઈક આવો નજારો હતો, જીમ બને નીચે જતા જવી પહેલી વાર એટલે બીક લાગે, તો ફાઇનલ નીચે ઉતરી જાય જોઈ લીધો આવો નજારો. વલ્લા હબીબી અમે તો દુબઈ કા ચેક લઈને હતી, ઓલી લેમ્બોર્ગિની ના ભૂલે જતો પાછો, એના વગર હું નહીં આવું. રાત તો રાત પોકે જાય બુર્જ ખલીફાના દર્શન કરવા, સવારમાં દર્શન કરશું કારણ કે નાવું પડશે, બે દાડે નાયા નહીં, ખર્ચો કર્યો થોડુંક બતાવી દેવી ને. રાતે બધા તો અકમાં એટલે અત્યારે હવારમાં પૈસા થોડા વધી જાય નાખવા તો પડશે ને, કારણ કે ઘણો પૈસો હેલા દુબઈ વાળાને અમીર કરીને જવી, નીચે જોઈ ત્યાં પૈસા લૂંટવાનું ચાલુ હતું, પણ આ તો ખોટા હે. દુબઈમાં રોકાય કે ઘર ભેગા થઈ પા કહેતા જજો.